જીએસટી ચોરીના કેસ મામલે સુરત ઇકોસેલ પોલીસને સફળતા મળી છે. સુરત ઇકોસેલ પોલીસે જીએસટી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની મુંબઈના મીરા રોડ ઉપરથી ધરપકડ કરી છે. વર્ષ 2024માં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં જીએસટી ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગબરાનીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ આ કેસની તપાસ સુરત ઇકોસેલને સોંપવામાં આવી હતી. સુરત ઇકોસેલ પોલીસે આ કેસમાં અગાઉ આરોપી મોહમ્મદ રઝા ગબરાનીની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા હાલ પકડાયેલા આરોપી મોહમ્મદ સુલતાન મોહમ્મદ યુસુફ કાપડિયાનું નામ સામે આવ્યું હતું. આ સમગ્ર જીએસટી ચોરીમાં બંને આરોપીઓએ અલગ અલગ પેઢીઓ ખોલીને ખોટા બિલો બનાવી ગેરકાયદેસરના નાણાકીય વ્યવહારો કર્યા હતા, જે થકી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. તપાસ દરમિયાન કુલ ₹1,814 કરોડના ખોટા બિલો આરોપીઓએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ઇકોસેલ પોલીસે મોહમ્મદ સુલતાન યુસુફ કાપડિયાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2024ની સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવે. એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડ દેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે. આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ. જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરત જ મોહમ્મદ રઝા ગબરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં 8 પેઢીઓ જે જણાવેલ હતી એ 8 પેઢીઓ સુરતની હતી. તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો, ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ, જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ. તપાસ દરમિયાન આ મોહમ્મદ રઝા ગબરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ. આ 2 આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ 145 પેઢીઓ થાય છે, આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો, ખોટા પુરાવા ઊભા કરી રજિસ્ટ્રેશન કરાવી અને કુલ 1800 કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે. જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે, એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે. તપાસ ચાલુ છે.